આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એક પછી એક મુશ્કેલીઓ વધી રહી છે અને હવે વધુ એક ખેડૂત નેતા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવામાં આવ્યું છે અને રાજકારણમાં પણ આખી બાબતને લઈ અને હાલ ખળબળાટ મચી ગયો છે। શું છે સમગ્ર મામલો એની વિગતે ચર્ચા કરીશું। નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। રાજુ કરપડા બાદ ગુજરાતમાંથી વધુ એક ખેડૂત નેતાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે અને આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ રહી છે। આ આખી બાબતને લઈને હવે જે સાગર રબારી કે જેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે તેમની સૌથી પહેલી પ્રતિક્રિયા સામે આવી છે અને તેમના દ્વારા શું લખવામાં આવ્યું છે એની જો ચર્ચા કરીએ તો અહીંયા લખવામાં આવ્યું છે કે હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીંયા સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે હું મારી આમ આદમી પાર્ટી સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું। પાર્ટીના સભ્યપદ, હોદ્દા, જવાબદારીથી પોતાને મુક્ત કરું છું। સહયોગ બદલ સૌ સાથીઓનો હૃદયપૂર્વક આભાર। વ્યક્તિગત સંબંધો, દોસ્તી ગૌરવપૂર્ણ રીતે અકબંધ રહેશે। અહીંયા સીધી જ વાત લખવામાં આવી છે કે જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે અને જેમની સાથે એમના ક્યાંક ને ક્યાંક આટલા સમયથી તેઓ આમ આદમી પાર્ટીમાં છે એટલે સંબંધો પણ હશે, એ તો ક્યાંક ને ક્યાંક અકબંધ રહેશે। પરંતુ અહીંયા જો વધુમાં ચર્ચા કરીએ ખાસ કરી અને સાગર રબારીની કે સાગર રબારીએ આમ આદમી પાર્ટી માટે શું કામ કર્યું છે તો સાગર રબારી આપણને સતત આમ આદમી પાર્ટીની અનેક પ્રેસ કોન્ફરન્સમાં પણ જોવા મળે છે અને એનાથી પણ વિશેષ ખેડૂતોના કોઈ પણ મુદ્દા હોય તો આમ આદમી પાર્ટીમાંથી રાજુ કરપડા અને સાગર રબારી હંમેશા આપણને સાથે જોવા મળતા હતા। હવે જો આમ આદમી પાર્ટીની હાલની સ્થિતિની જો ચર્ચા કરીએ તો પ્રવીણ રામ એવું કહેવામાં આવી રહ્યું છે કે માત્ર એક જ ખેડૂત નેતા હાલ રહી ગયા છે અને એનાથી પણ વિશેષ જો ચર્ચા કરીએ ખાસ કરીને આખો જે બોટાદનો કરદાકાંડ સામે આવ્યો હતો ત્યારે જે સાગર રબારી છે તેઓ આ આખા બોટાદના કરદાકાંડમાં સૌથી વધારે એક્ટિવ હતા અને પ્રવીણ રામ, રાજુ કરપડા જ્યારે જેલમાં ગયા હતા ત્યારે સાગર રબારીએ સૌથી વધારે મહેનત ખેડૂતોને જેલમાંથી જેલ મુક્ત કરાવવા માટે કરી હતી। સાગર રબારી સતત ખેડૂતોની અપડેટ પણ લઈ રહ્યા હતા। આમ આદમી પાર્ટીની જો ચર્ચા કરીએ તો એક પછી એક જે અનેક નેતાઓ છે, જે દિગ્ગજ નેતાઓ છે આમ આદમી પાર્ટી છોડી રહ્યા છે અને એની સાથે સાથે હવે સાગર રબારી દ્વારા પણ આમ આદમી પાર્ટીના જે તમામ સભ્યપદ હોય, હોદ્દા હોય, જવાબદારી હોય એનાથી ક્યાંક ને ક્યાંક પોતાને અલગ કરવામાં આવ્યા છે એટલે કે રાજીનામું આપવામાં આવ્યું છે। વધુમાં જો ચર્ચા કરીએ આમ આદમી પાર્ટીની ખાસ કરીને તો આમ આદમી પાર્ટી હાલ એવો પ્રયાસ કરી રહી છે કે ગુજરાતમાં પાર્ટી મજબૂત બને, ત્રીજા પક્ષ તરીકે ઉભરીને આવે, પરંતુ કંઈક ને કંઈક એવું થઈ જાય છે કે આમ આદમી પાર્ટીમાંથી જે નેતાઓ છે એ પાર્ટી છોડી રહ્યા છે અને હવે વધુમાં જો ચર્ચા કરીએ કે સાગર રબારી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે તો હાલ અમારા સૂત્રો તરફથી અમને જે માહિતી મળી રહી છે એના હિસાબે સાગર રબારી એ ભાજપમાં જોડાઈ શકે છે એવી ચર્ચાઓ થઈ રહી છે। આના પહેલા જ્યારે રાજુ કરપડાએ પણ રાજીનામું આપ્યું હતું ત્યારે તેઓ પણ ભાજપમાં જોડાયા હતા। વધુમાં જો ચર્ચા કરીએ ખાસ કરી અને જે આમ આદમી પાર્ટીના મુખ્ય નેતાઓ છે, દિગ્ગજ નેતાઓ, જો રાઘવ ચડ્ડાની પણ આપણે ચર્ચા કરીએ તો એમણે પણ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અને તેઓ પણ ભાજપમાં જ જોડાયા હતા અને હવે જે સાગર રબારીએ આ પોસ્ટ કરી છે અને જે પોતાનું અહીંયા જે રાજીનામું આપ્યું છે એના ઉપરથી પણ એવું જ લાગી રહ્યું છે કે સાગર રબારી પણ કદાચ આગામી સમયમાં ભાજપમાં જોડાઈ શકે છે। હવે જોવાનું રહેશે કે તેઓ ભાજપમાં જોડાવાનું પસંદ કરે છે કે પછી કોંગ્રેસ કે કોઈ અન્ય પાર્ટીમાં જોડાય છે, કારણ કે જ્યારે સાગર રબારી આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે તેમણે ભાજપની સામે અનેકવાર સવાલો પણ ઊભા કર્યા છે અને આ જે ખાસ કરી અને આખી વાત સામે આવી છે અને જે સાગર રબારી દ્વારા પોસ્ટ કરીને કહેવામાં આવ્યું છે કે હું આજે જે પાર્ટીના તમામ હોદ્દા પરથી પોતાને મુક્ત કરું છું એને લઈ અને ખાસ કરીને જે સાગર રબારીએ રાજીનામું આપ્યું ને આગામી સમયમાં તેઓ કઈ પાર્ટીમાં જોડાઈ શકે છે, તમારો અભિપ્રાય અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।